તો આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાનની ફેમસ મસાલા બાટી। એક વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ, 2 ચમચી જેટલી સૂજી, સ્વાદ પ્રમાણે મીઠું, બેકિંગ સોડા અને 2 ચમચી જેટલું ઘી એડ કરી બરાબર રીતે હાથેથી મિક્સ કરી લઈશું। થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ સરસ રીતે સોફ્ટ લોટ બાંધી તૈયાર કરી લઈશું। એક પેનમાં 2 ચમચી જેટલું તેલ, જીરું, હિંગ, અધકચરા વાટેલા ધાણા અને વરિયાળી એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું। લીલા મરચાના ટુકડા અને આદુની પેસ્ટ એડ કરી તેને પણ સાતળી લઈશું। લીલા વટાણા એડ કરી લઈશું અને હળદર પાવડર, લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને હાથેથી બટાકાને આ રીતે મેશ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, ગરમ મસાલો, આમચૂર પાવડર અને કાળા મરીનો પાવડર એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું। લીલા ધાણા ઉપરથી એડ કરી દઈશું અને લોટને આ રીતે લુવા કરી લઈશું અને હાથેથી એકદમ કટોરીનો શેપ આપી લઈશું। વચ્ચેથી મસાલો એડ કરી બરાબર રીતે હાથેથી ફોલ્ડ કરી લઈશું અને ગોળ શેપ આપી લઈશું। છરીના મદદથી આ રીતે નિશાન કરી લઈશું। હવે પેનમાં ઘી લગાવી આ રીતે ગોઠવી લઈશું અને બરાબર રીતે ઘી લગાવી શેકી લઈશું। તૈયાર છે મસાલા બાટી।